તો આજે મોર્નિંગમાંથી જ બહુ કામ હતા, થોડા ડિસાઇડ કરેલા વધારાના, લાઈક કોથમીર ને મિન્ટ ને બધું લાવેલી, તો એને સ્ટોર કરવાનું હતું, એની ચટણી બનાવવાની હતી અને બપોરનું આજે લંચ પણ બનવાનું હતું. લોકો આવવાના હતા એટલે ઘરે લંચ માટે. તો આજે વીકેન્ડ થોડું બિઝી રહેવાનું હતું, ઘર કામય કરવાનું હતું. તો ચલો ફટાફટ પતાવી દઈએ બધા કામ. તો આ મિન્ટ મેં વોશ કરી લીધું અને હવે એને હું ગ્રાઇન્ડ કરી લઈશ એમ જ, અને પછી એને સ્ટોર કરી લઈશ. તો ગમે ત્યારે ચટણીમાં અથવા તો પાણીપુરીનું પાણી બનાવો તો પણ યુઝ કરી શકીએ. તો આવી રીતે હું સ્ટોર 3 મારા હેલ્પર્સ મેથી બીટવા માંડ્યા છે. એ પાછા કામ ધંધે લગાવી દીધા હે ને. કોણ કોણ ચટણી એક સાથે બનાવીને સ્ટોર કરે છે? જો આમાં મેં કોથમીર, લસણ, સિંગદાણા અથવા તો દાળિયા તમે પણ નાખી શકો. આ છે ગ્રીન ચીલી. હવે આમાં સોલ્ટ અને લેમન જ્યુસ એડ કરીને હું ચટણી ગ્રાઇન્ડ કરી દઈશ. તો આ રીતે જ હું એડવાન્સમાં ચટણી બનાવીને સ્ટોર કરી દઉં છું, એટલે ગમે ત્યારે યુઝ કરવી હોય ત્યારે ઇઝીલી તમારે અવેલેબલ હોય. અને ઘણીવાર અચાનક કંઈક પ્લાન થઈ જતો હોય બનાવવાનો, તો પણ ચટણી આવી રીતે હોય તો ઇઝી પડે છે. એટલા માટે હું સ્ટોર કરીને આવી રીતે ફ્રોઝન કરી દઉં, કે જેથી જ્યારે પણ યુઝ કરવી હોય ત્યારે તમે યુઝ કરી શકો. અને આ જે મિન્ટ પણ કર્યું છે મેં, કેમ કે મિન્ટ લાવેલી. મેથી બીટાઈને રેડી છે, કેમ કે આ વીકમાં અમારે બહાર જવાનું છે, અને કોથમીર પણ બીટાઈને ભરાઈ ગઈ છે. તો આ રીતે હું બધું સ્ટોર કરી દઉં છું, કે જેથી વીકડેઝમાં થોડી લાઈફ ઇઝી થઈ જાય. જ્યારે યુઝ કરવાનું હોય ત્યારે ફટાફટ યુઝ કરી શકો. અને લાઈક અચાનક કોઈ ગેસ્ટ આવ્યા કે ગમે તે હોય રીઝન, તો ફટાફટ તમે યુઝ કરી શકો આવી બધી વસ્તુ સ્ટોર કરેલી હોય. તો હું આમલીની ચટણી પણ બનાવીને સ્ટોર કરું છું. મને હવે જો કપડાં ધોવા નાખેલા, મશીન પણ થઈ ગયું છે. હું વીકેન્ડમાં કપડાં ધોતી હોય મોસ્ટલી, અથવા તો કોઈ વાર વેધર સારું હોય તો પણ લાઈક મશીન કરી લેતી હોઉં છું. તો આજે થોડા વધારાના કપડાં હતા તો બધા ધોવાઈ ગયા છે. તો ચલો, આમ નોર્મલી અમારે કપડાં સુકવવાનો અહીંયા બહુ પ્રોબ્લેમ હોય છે વિન્ટરમાં, તો સ્પેશિયલી ખાસ. અને બહાર તો તમે કપડાં સૂકવી જ ના શકો, પણ અત્યારે સમર હોય એટલે વેધર સારું હોય, તડકો પણ હોય. તડકો ના હોય તો પણ લાઈક એટલીસ્ટ ફ્રેશ એર તો મળે કપડાંને. આપણને ખબર છે ઇન્ડિયામાં પણ 2 દિવસ 3 દિવસ વરસાદ કન્ટિન્યુ આવે તો આપણને ગમતું નહોતું. અહીંયા તો અમારે મોસ્ટ ઓફ ધ ટાઈમ 8 મહિના આવડશે કે વિન્ટર હોય ત્યારે તમે કપડાં બહાર સૂકવી જ ના શકો. એટલે ઘણીવાર કપડામાં પછી અમુક પ્રકારની સ્મેલ આવવા માંડે ને ના ગમે. એટલે સમરમાં મજા આવે કે એટલીસ્ટ કપડાં બહાર સૂકવાય તો કપડાં સરસ રીતે સુકાઈ જાય અને સ્મેલ પણ ના આવે. તો આવી રીતે વીકેન્ડના કામ ઘણા બધા હોય, એકસાથે કરવાના હોય. એટલે મારું વીકેન્ડ નોર્મલી આઈ થિંક બધા વર્કિંગ વુમનનું બિઝી જ રહેતું હશે, આમ શ્યોર. પણ એકાબીજીને હેલ્પ કરીએ અને કામ કરીએ એટલે બધું થઈ જતું હોય છે. અને ઘણીવાર બહાર જવાનું થઈ જાય તો પછી રહી પણ જાય. પણ નોર્મલી વીકડેઝમાં પણ આફ્ટરનૂનમાં અથવા તો સવારે કપડાં નાખીને જો પછી સૂકવી દઉં, એવું પણ થઈ શકે. I keep waiting for you to call. I'm thinking that I'm gonna need a miracle. Wasted again. I tell my friends I'm feeling like you're coming, 'cause I feel the sun. For the special touch you give, I'm needing it more than I ever did. I don't wanna be a sacrifice in love. Before you I will. તો ઓલમોસ્ટ બધા કામ થઈ ગયા છે અને હવે આવી ગયા કિચનમાં. તો કિચનમાં ફટાફટ મેન્યુ બને એવું બનાવવાનું હતું. મેં પનીરનું ને મિક્સ સબ્જી અને લાઈક પુલાવ, તવા પુલાવ કાઇન્ડ ઓફ બધું બનાવ્યો છે. તો આમાં મેં પટેટો, ઓનિયન લઈ લીધા છે, કેબેજ
એડ કરી છે. બધા વેજીટેબલ્સ, ગ્રીન્સ, તમે જે પણ હોય ઘરમાં, ગાજર, ફણસી, વટાણા, સ્વીટકોર્ન બધું નાખેલું છે. પેપર પણ નાખ્યું છે. કલરફુલ હોય તો વધારે સરસ અને હેલ્ધી પણ હોય છે અને મજા પણ આવે છે ખાવામાં, ટેસ્ટમાં. હવે લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મેં છે ને આમાં પુલાવ મસાલો પણ આવે છે, ગરમ મસાલો એ એડ કર્યો છે, પ્લસ પાવભાજીનો મસાલો એડ કર્યો છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે, કલર પણ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે. હવે મેં બોઇલ કરેલા રાઈસ છે એ હું એડ કરી દઈશ. રાઈસને એકદમ છૂટો બનાવવા માટે પલાળીને તમે બનાવો તો સરસ બને છે કે એનાથી છૂટો રાઈસ થાય. તો આ પુલાવ ઓલમોસ્ટ ડન છે અને ઉપરથી કોથમીર નાખીને પીરસી દેવાનો છે. હવે બનાવી લઈએ શાક. પનીરનું શાક હું કઈ રીતે નોર્મલી બનાવતી હોઉં છું કે નોર્મલ ગ્રેવી બનાવવા માટે હું થોડું તેલ, એમાં જીરું, થોડી હિંગ નાખીને પછી એમાં મોટા ટુકડા મેં કાપી લીધા છે ઓનિયનના અને ટમાટો. તમે ગમે તે ટમાટો યુઝ કરી શકો. મેં અહીંયા ટીનના ટમાટો યુઝ કર્યા છે આજે, કારણ કે ઘણા બધાનું બનાવવાની હતી તો આનાથી ગ્રેવી સરસ થીક અને કલર પણ સરસ આવે છે એટલા માટે. અને એમાં તેમાં થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું એડ કરવાનું છે. થોડી વાર એને સાતળવાનું છે અને પછી આ રીતે એની ગ્રેવી બનાવી લેવાની છે અને મિક્સી જારમાં નાખીને ક્રશ કરી લેવાનું છે. અને હવે જો એક બાજુ મેં પનીર, કેપ્સિકમ, કાજુ બધું સોતે કરી લીધું છે અલગ પેનમાં કે અને એમાં થોડો મેં કિચન કિંગ મસાલો પણ એડ કરી દીધો છે અને ગ્રેવીમાં પણ એડ કર્યો છે. ગ્રેવીમાં તો એડ કરતા જ હોય છે પણ પનીરમાં પણ સરસ ફ્લેવર આવે છે. વન્સ ગ્રેવી થઈ જાય એટલે બધા વેજીટેબલ્સ મેં એડ કરી દીધા છે અને પાછળથી મેં થોડા પીસ પણ એડ કરી દીધા છે. તો આ રીતે શાક ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અને ખરેખર સ્મેલ બહુ સરસ આવતી હતી. ટ્રાય કરજો અને જણાવજો કે કેવું બને છે આ રીતે બનાવેલું શાક. તો કોથમીર એડ કરી દઈએ અને થઈ ગયું છે મસ્ત શાક રેડી. આને આજે હું પરાઠા કે રોટલી બનાવવાની નથી, પણ આજે થોડું કામ હતું એટલે હું એના જાત બનાવે છે કૂકીઝ. કૂકી ડો રેડી છે, એને ઓવનમાં મૂકવાનો છે આવી રીતે શેપ કરીને. આ રેડીમેડ પેક એને યુઝ કર્યા છે આજે કૂકી બનાવવા માટે અને આ કૂકી થઈ ગઈ છે રેડી. થોડી ક્રન્ચી થઈ છે પણ સરસ હતી ખાવામાં, ટેસ્ટ અને સરસ આવતો હતો. આ બધા ટેબલ ઉપર બેસીને હવે પાછું કે નીચે બેસી, હાલો નીચે કાઢો, હાલો શું હાલો. આજે લંચ છે હો, આજે લંચ છે, આજે ડિનર નથી. છાસ આવો. આ છે મિક્સ વેજ પનીરનું શાક, પુલાવ અને નાન અને છાસ. બરાબર ને? છાસ તો છાસનો ભૂલી મસાલો. છાસનો મસાલો લઈ આવો, જાઓ તમારે. તમારે નહીં બેવું છે. આ જો બેહી ગયા બધા પલાઠો વાળીને. એને પલાઠા વાળીને બેવું ગમે બધાને કા. હાલો બેસી જાવ ત્યારે નીચે. તો આવી જ રીતે આખું વીકેન્ડ બહુ બિઝી રહ્યું રક્ષાબંધન સેલિબ્રેશનમાં, ફ્રેન્ડ્સના ઘરે જવામાં, લોકો મારા ઘરે આવેલા અને કામ ને બધું બિઝી હતું. તો આવી જ રીતે મજા આવી એકચ્યુઅલી બધા સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કર્યું. અને તો આવા જ ફન વિડીયો અને નવી રેસિપી માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.